डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે એમકોમ સેમેસ્ટર 1 તેની વિશે વાત કરીશું। તેનો વિષય આત્મસંચાલન અને કારકિર્દી। અગાઉ પણ આપણે આ જ સિરીઝમાં વ્યાખ્યાનો થયા છે આત્મસંચાલન અને કારકિર્દીના વિષયમાં। આજે આપણે વ્યક્તિત્વ મૂલ્યાંકન પ્રકરણ નંબર 3 યુનિટ નંબર 3 વ્યક્તિત્વ મૂલ્યાંકન વિશે વાત કરીશું અને વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું। તો સૌ પ્રથમ આ યુનિટમાં, આ 3 નંબરના યુનિટમાં, વ્યક્તિત્વ મૂલ્યાંકનના યુનિટમાં શું વસ્તુઓ શીખવાની છે, શું વસ્તુઓ કવર કરવામાં આવેલી છે તે સૌ પ્રથમ આપણે જોઈએ, ત્યારબાદ આગળ વધીએ। વ્યક્તિત્વ મૂલ્યાંકનમાં રૂપરેખામાં ઉદ્દેશો, ત્યારબાદ પ્રસ્તાવના 1 નંબર 1.1 વ્યક્તિત્વ મૂલ્યાંકન, 1.2 વ્યક્તિત્વ મૂલ્યાંકન માટેના માપદંડો, તેની વિશે માહિતી મેળવશું। 1.2.1 છે સ્વાભિમાનત્વ, 1.2.1 સ્વાભિમાનત્વનો મુદ્દો આવશે। 1.2.2માં શૈશવના અનુભવોનું ચિંતન, તેની વિશે માહિતી મેળવશું આપણે। ત્યારબાદ આગળ વધતા 1.2.3માં વ્યક્તિત્વના પ્રકારો વિશે માહિતી મેળવશું, કયા પ્રકારના વ્યક્તિત્વ હોય છે। 1.2.4 કાર્યસ્થળના તણાવ, સ્ટ્રેસ। ત્યારબાદ 1.2.5માં લક્ષ્યોની આકારણી, તેની વિશે માહિતી મેળવશું। 1.2.6 શરીર અને મસ્તિષ્કની તંદુરસ્તી। ત્યારબાદ 1.2.7 વિચાર શૈલીનું મૂલ્યાંકન, 1.2.7 છે વિચાર શૈલીનું મૂલ્યાંકન। ત્યારબાદ 1.3 આવે છે। 1.3માં સ્વચકાસણી, પછી 2 નકારાત્મક પરિબળો, 2 નંબર આવે છે એમાં નકારાત્મક પરિબળો। 1.3 સુધીનો એક મુદ્દો પૂરો થયો, હવે 2 નંબર શરૂ થયું। તો નકારાત્મક પરિબળો, એની અંદર 2.1માં નિષ્ફળતા એટલે કે શીખવાની પ્રક્રિયાનું એક ચરણ, એ સમજવાનો પ્રયત્ન કરીશું। 2.2માં સફળ થવા માટે અથાગ પરિશ્રમ, તેની વિશે આપણે વાત કરીશું। 2.3માં શ્રેષ્ઠ પરિણામ વિશે વાત કરીશું। 2.4માં કાર્ય પ્રતિભાવની સ્વીકૃતિ વિશે વાત કરીશું। 2.5માં વર્તમાન કેન્દ્રિતા વિશે વાત કરીશું। 2.6 સ્વયં મૈત્રી વિશે વાત કરીશું। ત્યારબાદ 2.7 આવે છે હકારાત્મક અને નકારાત્મક વલણો વચ્ચેનો તફાવત। જોયા બાદ આપણે 2.8 છે એ સ્વચકાસણી છે। આટલી બાબતો પૂર્ણ થયા બાદ આપણે 3 નંબર પર આવશું। 3 નંબર પર, અને 3 નંબરમાં છે વ્યવસ્થાતંત્રીય પરિબળો। એની અંદર 3.1 વ્યવસ્થાતંત્રીય તણાવની વ્યાખ્યા અને હકીકતો। 3.2માં છે વ્યવસ્થાતંત્રીય તણાવને નિવારવાના ઉપાયો, કયા આવા તણાવને નિવારવાના ઉપાયો છે તેની વિશે માહિતી મેળવશું।
3.2.1 છે સબળું વળતર. 3.2.2 એ કર્મચારીની મહેનતને બિરદાવવી. 3.2.3 એ કાર્યનો અતિબોજ ટાળવો. 3.2.4 જોબ સિક્યુરિટીની ચિંતા, તેની વિશે વાત કરીશું. ત્યારબાદ 3.2.5 એની અંદર કામના સ્થળે અસુરક્ષાની ભાવના, ખૂબ જ મહત્વનો મુદ્દો છે, તેની વિશે વાત કરીશું. પછી 3.3 એ સ્વચકાસણી છે, અને છેલ્લે 4 છે એ સમાપન છે, અને છેલ્લે 5 એ સ્વાધ્યાય. અને સ્વાધ્યાયની અંદર 5.1 સૈદ્ધાંતિક પ્રશ્નો છે. 5.1.1માં એક વાક્યમાં જવાબ આપો છે, અને ત્યારબાદ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ MCQs છે. તો મિત્રો, આપણે આજના વ્યાખ્યાનમાં શું શું શીખીશું તેની વિશે વાત કરીશું. આપણે આટલી બાબતો વિશે આપણે આજના વ્યાખ્યાનમાં વાત કરીશું. મિત્રો, આખા યુનિટનો ઉદ્દેશ્ય છે કે આ યુનિટમાં વ્યક્તિના તેના વ્યક્તિત્વનું મૂલ્યાંકન કેવી રીતે કરવું, શા માટે આપણા વ્યક્તિત્વનું મૂલ્યાંકન મહત્વનું છે, એ બાબતની સમજ, નકારાત્મક વિચારોની જીવન પર થતી અસર અને તેના પરિબળો અને વ્યવસ્થાતંત્રીય પરિબળોનો સમાવેશ એમાં કરવામાં આવેલ છે. આ યુનિટના અભ્યાસ પછી વ્યક્તિના જીવનમાં નકારાત્મક પરિબળો ક્યાં અને તે પરિબળોને કેવી રીતે દૂર કરવા, એટલું જ નહીં, સામાજિક અને વ્યવસ્થાતંત્રીય જીવનમાં સકારાત્મક વિચારસરણીની મહત્તા એ આપણે સમજી શકીશું. તો પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. મિત્રો, શા માટે વ્યક્તિના મૂલ્યાંકનની આવશ્યકતા છે? વ્યક્તિનું મૂલ્યાંકન કોણે કરવું જોઈએ? મિત્રો, આવા પ્રશ્નો કોઈને થવા એ સ્વાભાવિક છે અને જરૂરી પણ છે. કોઈ પણ વ્યક્તિ સમાજમાં પોતાના સ્થાન, મહત્વ અને યોગદાન વિશે જ્યારે જાગૃત બને ત્યારે એક કે બીજી રીતે પોતાના વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરવું એ ખૂબ જ જરૂરી બની રહે છે. અલબત્ત હાલના સમયમાં સફળતાના એકમાત્ર માપદંડ રૂપે સતત થતી નવી તકનીકી શોધ, ટેકનિકલ જે બધા રિવોલ્યુશન થઈ રહ્યા છે, શોધ થઈ રહી છે, અને આર્થિક વિકાસને જોવાનું વલણ એક મહત્વની બાબતને ઉપેક્ષે છે, અને તે છે માનવીનો બાહ્ય જગત સાથેનો વ્યવહાર અને બાહ્ય જગતનો માનવીના વૈચારિક અને ભાવ જગત પર થતો પ્રભાવ. વ્યક્તિના સામાજિક અને ભૌતિક યોગક્ષેમ માટે સઘળા ક્રિયાકલ્પ સાથે તેનું વ્યક્તિત્વ એ કોઈ પણ રીતે જોડાયેલું છે. વ્યક્તિત્વ તેનું જોડાયેલું. આ બાબતની ચર્ચાના મૂળમાં પણ વ્યક્તિત્વનું એ ચિંતન ક્યાંક ને ક્યાંક એ પ્રસ્તુત કરે છે. વ્યક્તિનું પોતાપણું કે નિજતા, આપણે કહીએ, તેના સ્વભાવ, સંસ્કાર, અભ્યાસ, આકાંક્ષા છે, પ્રયત્નો, એનો સંગ કેવો છે, સામાજિક કે આર્થિક એનું બેકગ્રાઉન્ડ, પૃષ્ઠભૂમિ કેવી છે, તથા બીજા મનોવૈજ્ઞાનિક વલણોથી એ ઘડાય છે. આવા વિવિધ પરિબળોની અસરની સમજ વિના જાતના વ્યક્તિત્વ વિશે સુલેખ ખ્યાલ બંધાતો નથી. જેમ કે કોઈ વ્યક્તિ અમુક આચરણ
કે મતને, કઈ સમજ કે લાગણીથી પ્રેરાઈને અનુસરે છે, તેને શુદ્ધ નિષ્પક્ષ તર્કથી મૂલવી શકાતી નથી. આના પરિણામે અન્ય વ્યક્તિનું અનુકરણ, અન્યના પ્રભાવમાં રહેવું, વારંવાર અને અપ્રાસંગિક સરખામણી કરવી, આત્મસંશય રહેવો, અસુરક્ષાની લાગણી અનુભવાય, પ્રતિષ્ઠા કે પ્રખ્યાતિની કસોટીએ જીવન મૂલવવું, જીવન સાર્થક ઉદ્દેશ ન મળવો, નિષ્ફળતા જીરવી ન શકવી, સ્વપીડનમાં રાચવું, આ બધા જેવા અનેક પ્રશ્નો ઉદ્ભવે છે. સ્વમૂલ્યાંકનની પ્રક્રિયા અને તેનો જીવનશૈલીમાં સમાવેશ વ્યક્તિને જીવન પરત્વે સકારાત્મક બનાવે છે અને પોતાની શક્તિ કે મર્યાદાનું યથોચિત એ આકલન કરાવે છે, જે અન્ય લોકો સાથેના બિનજરૂરી સ્પર્ધા કે ભાવને એ દૂર કરે છે. હવે આપણે વ્યક્તિત્વ મૂલ્યાંકન વિશે માહિતી મેળવીએ. વ્યક્તિત્વ મૂલ્યાંકન વ્યક્તિના પોતાના જાગૃત વિચારો અને લાગણીઓની કસોટી છે. વ્યક્તિત્વ મૂલ્યાંકન માનવ આત્મનિરીક્ષણ અને સ્વશોધ સાથે જેટલું સંકળાયેલું છે, તેટલું જ તે બાહ્ય નિરીક્ષણ સાથે પણ જોડાયેલું છે. સ્વ આકારણી વ્યક્તિઓને તેમના પોતાના કાર્ય અથવા ક્ષમતાઓનું નિરીક્ષણ કરવામાં મદદ કરે છે. તેમની નબળાઈઓ અને શક્તિઓ શું છે તે શોધવા અને સંબંધિત નિરાકરણોનું સ્વમૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. સ્વમૂલ્યાંકન આપણા જીવનના બે મહત્વપૂર્ણ ક્ષેત્રો વિશે માહિતી પૂરી પાડે છે. એક છે વ્યક્તિત્વ અને બીજું કાર્ય મૂલ્યો. તેથી વ્યક્તિત્વ મૂલ્યાંકનના માપદંડોને સમજવા ખૂબ જ જરૂરી છે. આ માટે હવે આપણે 1.2 મુદ્દા તરફ જઈએ. વ્યક્તિત્વ મૂલ્યાંકન માટેના માપદંડો, અને એની અંદર 1.2.1 સ્વાભિમાનત્વ વિશે વાત કરીએ. સ્વાભિમાનત્વ એટલે સ્વાભિમાન એ વ્યક્તિના પોતાના મૂલ્યનું સ્વલક્ષી મૂલ્યાંકન છે. સ્વાભિમાનમાં પોતાની જાત વિશેની માન્યતાઓનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, તેમાં વિજય, નિરાશા, ગૌરવ અને શરમ જેવી ભાવનાત્મક અવસ્થાઓનો સમાવેશ પણ થાય છે. સ્વાભિમાન એ આપણી પ્રતિભા અને એક મનુષ્ય તરીકે આપણા મૂલ્યની પ્રશંસા છે. એટલું જ નહીં, આપણી શ્રેષ્ઠ કુશળતા અને ક્ષમતાઓને જાણવાની પ્રક્રિયા છે. જે લોકો આત્મસન્માન ધરાવે છે તેઓ પોતાની જાતને સુધારવા માટે કામ કરે છે. આપણા કાર્યોની જવાબદારી સ્વીકારવી એ સ્વાભિમાનનું બીજું પાસું છે. પરિસ્થિતિમાંથી શીખવાનો પ્રયત્ન કરવો અને આગામી વખતે વધુ સારું કરવાનો પ્રયત્ન કરવો. અનુભવને વાસ્તવિકતા તરીકે સ્વીકારવી અને તેમનો સામનો કરવો. 2.2.2 શૈશવના અનુભવોનું ચિંતન. શૈશવના અનુભવોનું ચિંતન એટલે વ્યક્તિના વ્યક્તિત્વલક્ષી અને કાર્યલક્ષી મૂલ્યોમાં
વ્યક્તિના બાળપણના પ્રારંભિક વાતાવરણમાં ઉદ્ભવેલી રોજિંદી પરિસ્થિતિઓ, સમસ્યાઓ અને ચિંતાઓ મહત્વનો ભાગ ભજવે છે. બાળપણના અનુભવો વ્યક્તિને શ્રેષ્ઠ પરિણામો હાંસલ કરવા માટે જરૂરી કૌશલ્યો, જ્ઞાન અને અભિગમોમાં સતત સુધારો કરવાની તક આપે છે. નાની ઉંમરે થયેલી ઘટનાઓ કે વર્તણૂકનો ઇનકાર કરવાને બદલે તેનો સ્વીકાર કરવો જોઈએ. તે હકીકતોનો સામનો કરીને આપણા આત્મસન્માનને જાળવી રાખવું જોઈએ. આ અનુભવો વિશેનું ચિંતન વ્યક્તિને સમજવામાં મદદ કરે છે કે તેના વ્યક્તિત્વને તેના બાળપણના અનુભવોએ કેટલા ઊંડાણથી પ્રભાવિત કર્યું છે. આ એક બાબત થઈ. હવે 1.2.3 વ્યક્તિત્વ પ્રકાર. વ્યક્તિત્વના પ્રકાર, વ્યક્તિત્વના અલગ અલગ પ્રકારો વિશેનું નિરીક્ષણ વ્યક્તિને પોતાની લાગણીઓ અને અનુભવો, એટલું જ નહીં, અન્ય લોકોની લાગણીઓ, અનુભવો અને પસંદગીઓ કેવી રીતે અથવા શા માટે આ અલગ હોઈ શકે છે તે સમજવામાં મદદ કરે છે. વ્યક્તિત્વના પ્રકારોની સમજ આપણે કેવી રીતે આપણા જીવનને દોરીએ છીએ, અન્યને પ્રભાવિત કરીએ છીએ, વાતચીત કરીએ છીએ કે સહયોગ કરીએ છીએ, વ્યવસાયમાં વાટાઘાટો અને તણાવને સંભાળીએ છીએ, તેની સમજ કેળવવા માટે ઉપયોગી છે. કોઈ વ્યક્તિ સંપૂર્ણતઃ અંતર્મુખી કે બહુમુખી, એકાંગી કે સામાજિક, મિતભાષી કે વાચાળ, સ્વલક્ષી કે પરલક્ષી નથી. કોઈ પણ વ્યક્તિ ખરી રીતે તો પરિસ્થિતિ, પ્રસંગ, સમય, લોકો સાથેનો સંગ, સમજણ અને અનુભવ, આ બધાના સંદર્ભે વ્યક્તિની વર્તણૂક અલગ અલગ રીતે ચરિતાર્થ થાય છે. વ્યક્તિ પોતાની વર્તણૂકનો અભ્યાસ કરી પોતાના કાર્યસ્થળ, વ્યવસાય, મહત્વાકાંક્ષા, શ્રેય, આ બધા માટે જરૂરી વર્તણૂક વ્યવહાર વિકસાવી શકે છે. હવે 1.2.4 કાર્યસ્થળના તણાવ. વ્યક્તિત્વ પ્રકારની સમજ દરેક વ્યક્તિને તેના કાર્યસ્થળ પરના તણાવની ઓળખ કરવામાં મદદરૂપ થાય છે. દરેક વ્યક્તિનો તેના કાર્યસ્થળ પરના તણાવનો અનુભવ અલગ હોય છે. જેમ કે કોઈ કર્મચારીને કામના વધારે બોજનો તણાવ હોઈ શકે, તો અન્ય કર્મચારીને ઓછા વેતન અથવા તો કામના સ્થળ પર અનુભવાતી અસુરક્ષાનો તણાવ હોઈ શકે છે. કાર્યસ્થળ પર અનુભવાતો તણાવ વ્યક્તિના શારીરિક, ભાવનાત્મક અને વર્તનને લગતી સમસ્યાઓનું કારણ બની શકે છે, જે વ્યક્તિના આરોગ્ય, સુખાકારી, માનસિક જાગૃતતા અને વ્યક્તિગત અને વ્યવસાયિક સંબંધોને અસર કરી શકે છે, જે અંતે આંતરવ્યક્તિત્વના સંઘર્ષનું કારણ પણ બની શકે છે. એટલા માટે કાર્યસ્થળ પરના તણાવને ઓળખીને તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે 1.2.5 લક્ષ્યોની આકારણી, તેની વિશે થોડી માહિતી મેળવીએ. સ્વમૂલ્યાંકનના ઘણા બધા પરિબળોનું એક મહત્વનું પરિબળ
વ્યક્તિત્વ એ પોતાના જીવનમાં નક્કી કરેલા લક્ષ્યો, વ્યક્તિએ પોતાના જીવનમાં નક્કી કરેલા લક્ષ્યો અને ધ્યેયોનું મૂલ્યાંકન કરવું. એટલું જ નહીં, તેની આકારણી કરવી. આપણે પોતાની જાતની સ્પષ્ટ સ્વાભાવિક છબીથી શરૂઆત કરવી જોઈએ. એક વખત આપણે શું સિદ્ધ કરવાની જરૂર છે તેનો સારો ખ્યાલ આવી જાય, ક્લિયર કટ ખ્યાલ આવી જાય, પછી આપણે આપણી સફળતાની ઓળખ વિકસાવતી વખતે જરૂરી સ્વસુધારણા માટે યોજનાઓ બનાવવાનું શરૂ કરવા તૈયાર થવું જોઈએ. આપણે આપણી જિંદગી સાથે શું કરવા માગીએ છીએ તે નક્કી કરવામાં આપણું વ્યક્તિત્વ, માન્યતાઓ, સ્વપ્નો, મહત્વાકાંક્ષાઓ અને કલ્પનાઓ પણ ભાગ ભજવે છે. આપણી સફળતાની ઓળખનો આધાર આપણે આપણા ધ્યેય સુધી પહોંચવા માટે અને કેટલા કટિબદ્ધ છીએ તેના પર રહે છે. આટલી બાબતો સમજ્યા બાદ હવે આપણે 2.6.7 શરીર અને મસ્તિષ્કની તંદુરસ્તી વિશે વાત કરીએ. શરીર અને મસ્તિષ્ક તંદુરસ્તી વ્યક્તિને વધુ ખુશ રાખે છે અને જીવનનો આનંદ માણવામાં મદદ કરે છે. એક લેટિન ઉક્તિ એવી છે કે હેલ્ધી માઇન્ડ રિસાઇડ્સ ઇન હેલ્ધી બોડી, જેનો અર્થ છે તંદુરસ્ત મન તંદુરસ્ત શરીરમાં વસે છે. એનું કારણ એ છે કે સારી શારીરિક તંદુરસ્તીમાં વ્યક્તિગત વિકાસના મુખ્ય લાભો છે. શરીરના અન્ય અંગો ઉપયોગના વ્યાયામની જેમ મસ્તિષ્કની પણ સ્થૂળ અને સૂક્ષ્મ ઉપકરણો દ્વારા કાળજી લેવી જરૂરી છે, જેને આધુનિક વિજ્ઞાનમાં ન્યુરોસાયન્સ કે ન્યુરો વેલબિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ માનવ મસ્તિષ્કની કાળજીના ઉપકરણોમાં કેટલીક જીવનશૈલીને ખૂબ જરૂરી ગણાવી છે. પહેલી છે નિયમિત દિનચર્યા. તો નિયમિત દિનચર્યા એટલે શું? નિયમિત દિનચર્યા એટલે એક ચોક્કસ સમયબદ્ધ દિનચર્યા શરીરની સમય સારણીને ગોઠવે છે, જેને ક્રેડાઇન સાયકલ અથવા તો બાયોલોજિકલ ક્લોક શબ્દ બહુ જાણીતો છે, એ કહે છે. આવી નિયમિત દિનચર્યાથી સમસ્ત શરીરની ચેતાતંત્રીય વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે છે. બાયોલોજિકલ ક્લોક એ રાત્રે વહેલા સૂવું અને સવારે વહેલા ઉઠવું, આ એક સામાન્ય લોકવ્યવહારનું પ્રચલિત કહેણ છે. એક આપણા સમાજમાં એક લોકવ્યવહારમાં એ પ્રચલિત છે કે રાત્રે વહેલા સૂવું અને સવારે વહેલા ઉઠવું, જે એટલું જ વૈજ્ઞાનિક રીતે પણ પ્રસ્તુત છે. રાત્રે વહેલા સૂવાથી અંતઃસ્ત્રાવ એટલે કે હોર્મોન્સ જેવા કે મેલેટોનિનનું નિયમન થાય છે અને કોર્ટેસોલ અને એડરલાઇન જેવા સ્ટ્રેસ હોર્મોનનું દમન થાય છે. આ પ્રક્રિયા દરમિયાન શરીરની આંતરિક શુદ્ધિ ડિટોક્સિફિકેશન થાય છે. સંપૂર્ણ નિંદ્રા દરમિયાન શરીરની પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ PNS મસ્તિષ્ક દ્વારા સક્રિય કરાય છે. પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ
એ મસ્તિષ્ક દ્વારા સક્રિય કરાય છે, જે વ્યક્તિના લાંબા અને નિરોગી જીવન માટે લાભદાયક છે. શરીરની બાયોલોજિકલ ક્લોકની નિયમિતતા એટલે કે ચોક્કસ સમયે નિયમિત રૂપે જરૂરી આહાર કરવો, શારીરિક વ્યાયામ તથા આરામ કરવો અને પૂરતી રાત્રિ નિંદ્રા લેવી, જે શારીરિક અને માનસિક થાક, કંટાળો, નીરસતા કે ઉદાસીનતા, આળસ, ચયાપચયની એટલે કે મેટાબોલિઝમની ક્રિયાની શિથિલતા, સ્ફૂર્તિનો અભાવ, આ બધાને એ દૂર કરે છે. પછી છે નિયમિત નવું શીખવું. દરેક નવી ક્રિયા, રમત, ભાષા, વિષય છે કે કસરત છે, નૃત્ય વગેરે શીખવું એ મસ્તિષ્કની ત્વરિત ક્રિયાશીલતા માટે જરૂરી છે. આથી સ્મૃતિદોષ સંબંધિત ન્યુરોલોજીકલ રોગ થવાની સંભાવના નહીવત રહે છે. અને હવે આપણે યોગ અને પ્રાણાયામ વિશે માહિતી મેળવીએ. યોગ અને પ્રાણાયામના બહોળા લાભો વૈજ્ઞાનિક રીતે અનેકવાર સાબિત થઈ ચૂક્યા છે. ખાસ કરીને સ્ટ્રેસ હોર્મોન્સનું યોગ સંતુલન, સમસ્ત નાડીતંત્રની કાળજી અને ન્યુરોલોજીકલ અસાધ્ય રોગો જેવા કે ડિમેન્શિયા, અલ્ઝાઇમર, સ્કિઝોફ્રેનિયા, સ્કેલોસિસ, અન્ય ઓટોઇમ્યુન ડિસીઝ વગેરેને થતાં અટકાવવા માટે યોગ અને પ્રાણાયામ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તો મિત્રો આજના વ્યાખ્યાનમાં આટલું રાખીએ. હવે આજના વ્યાખ્યાનમાંથી કયા કયા પ્રશ્નો આવી શકે, પૂછાઈ શકે, તેની વિશે થોડી માહિતી મેળવી લઈએ. ઓકે, લાંબા પ્રશ્નોમાં વ્યક્તિત્વ મૂલ્યાંકન એટલે શું, તેના માપદંડો વર્ણવો તેવું આવે. ટૂંકા પ્રશ્નો અથવા તો ટૂંકનોંધમાં સ્વાભિમાનત્વ એટલે શું ટૂંકમાં સમજાવો અથવા તો ટૂંકનોંધ લખો. શૈશવના અનુભવોનું ચિંતન ટૂંકમાં સમજાવો અથવા તો ટૂંકનોંધ લખો. વ્યક્તિત્વના પ્રકાર, કાર્યસ્થળના તણાવ, શરીર અને મસ્તિષ્કની તંદુરસ્તી અને છેલ્લે છે લક્ષ્યોની આકારણી. પ્રશ્ન એવો આવે, લક્ષ્યોની આકારણી એટલે શું ટૂંકમાં સમજાવો અથવા તો ટૂંકનોંધ લખો. તો આ સાથે મિત્રો આજનું વ્યાખ્યાન આપણે પૂર્ણ કરીશું. હવેનું વ્યાખ્યાન આ જ યુનિટના કન્ટિન્યુએશનમાં રહેશે. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. स्वाध्यायः परमं तप